આલ્યો ચાલુ થઈ ગયા એક મહિનાના હોય દલ્યું છે તે બંધ થવાનું નામ નહીં લેતા. એક મહિનાથી તડકો ભારે નહીં બોલો. અને આ પગ ઢોળો છાર પૂરો કરવો હોય તો શું કરે? આમાં વાપર તો શું કરીએ આવે છે કોઈ બજાર જવું હોય તોય નહીં જવાતું. અને આ ઘરમાં કંટાળી ગયા. આ થોડું પૂરું હાલે ને અમુક તો કોઈક વાયતરે કરવું હોય તો કરતા ફાવે પણ રાત આને કર. જેટલું ભરવાનું થાય જોવું તો પડશે છત્રી બત્રી લઈ ઘેરથી એટલે આવતું નતું ચાલુ થઈ ગયું. દવાઈ ને હાલ ચાલુ થયો પાછો જો હું કરે યાર બધું ચાલુ થયું ને એક મહિનાથી ચાલુ થયું ને. અને તો મેન નાના જોવા તો એટલી દારૂ આવી જાય સારું યાર. તારા ભાઈ હેરાન થઈ ગયા છીએ. ઢોરાય પૂછો મારું સારા છે રીતના લેવી તો માં વાપર છત્રી બત્રી લઈ જઈએ પેલા મને. હવે ઘેરથી નીકળી વખત તો બંધ હતો રસ્તામાં ચાલુ તો તમે હું કરું કયો રાતે ના આવે જાઉં પડી જશે તે લઈને જાઉં પછી. ના ચાલશે હું જતો રહું પાછું થઈને જતો રહું કે હાલ લઈ જાઉં કરી બે હા રહી જાય એટલે પછી જો. હા તો વધુ બે હું કરી વધુ આપત કે હું જાઉં જતાનું. અલ્યા ભાઈ દવાઈ જાઓ શાંતિથી. પણ આ જો આ થોડો રહી ગયો લાવવાનું નીકળવું હજી જો અમુક તો બંધ થવા દો. આ તો હોય બીજો હરાજ તો હવે વચ્ચે બધી કંટાળી છે. જવું હોય તો પાછું તમારે જપ લઈ જાય. લે હું નહીં ફેર આવ્યો. આ તે જો ચામાં મેં લાવડાવું. ના નહીં મેલું એવું તો હું આવ્યો ફેર વળતા ના આવતા. આપણે કેવું છે હા હો એ હારું. ભાઈ નહીં આપી હસ્તા કરાવી દે ભાઈ આપા તો રાખજો જેવો તેવો છે. અને આપો જો હું છે ગમે ત્યાં દે એ ઉઠી હો હું જઉં. વળતા આવો મેં લાવું જા. હા હેડો હવે તો આવું છો. હા બાજરી શાંતિ નક્કી છે નહીં મેં રવાની એ જગ્યા ના એક તો હરાત રહે તો આયે બાજરીનું એ ઠેકોણું પડી જાય. અને આટલું ઠેકોણું પડી જાય સારું હતું કે આનું નહીં સારું વાવાઝોડું આવવાનું નાળી મિલત બા તો બાજરી બગડે. આ જોયું ઊંચું છે આ ભેજ ના મારે સારી વાત છે એમાં તો હારું મારો હાથમાંની રોટલા જરૂર આવ્યા. અલ્યા એમો ભાઈ હા બોલો ભલા મોડે મોય શું કરો છો? આ પત્રોમાં ડટાઈ જાઓ. અરે ભાઈ હું કરે ભાઈ જો કે આ બાજરી કઢાવી જાવ હરાજ જ રહેતો નહીં ને. આ સાપરું બાપરું હોજ કરો ઘર બાર બનાવો. પેલા તમારા ભાઈઓને છેવો ઘર થી રૂપારો અસલ ભાઈ અમારા ભાઈઓ છે ઈવાને હું જે કમવાળા છે તે બનાવ્યો. તમારો ભાઈઓમાં જબર રાખશે મારો બેટો. રાગ તો ભાઈ ત્યાં ભાઈઓ મનાવે ત્યાં હમો રાખવો કયો રાગ તો રાખવો જ બેટો જબર રાખશે તમારો તો. એ આ ઘર બાર બનાવો સોમામાં આ શું હશે બધું સાપરામાં. આ તો કમાવું તો હું બનાવી ગયું ભાઈ. હાલે જઉં છું હું તો પેલું શાકભાજી લેવા. અને શું ઉપડ્યા દે શાકભાજી લઈ આવું કા વરસાદ આવે તો કઢી બળી બનાવું પેલી લીલી ડુંગળી લેતા આવું. હા મળે તો હા હો એ હા અને મને વાલો ભાઈ તો શાકભાજી લેવા પેલી કઢી કરવા ડુંગળી લઈ આવું આવે તો મને જવા દે તો મુયાળો કોઈક શાકભાજી તો લઈ આવું. અમે હજુ તો હું કોરું કાઢાય એટલે કઢાવું છું તાણે હું કીધું તો હું તાણે જોમ થવું એમ થાય હું ખરું તાણે. મારા બેટા બે ભાઈઓ ભેગા રહેશે. ઓમ હજારસો છૂટા પડતા નહીં. કોક કરવું પડશે ઓમ કરાવવું પડશે અલગ સને ના હોય તો પેલા એમુભાઈના છોકરા ટેટામ પકડવો પડશે મારે. કારણ કે એમુભાઈ તો કોઈ કહેવાય નહીં. ટેટાને કોઈક હારી પીનો મારું એટલે ઓણું જુદું થાય. ભાઈ હું ઘરે જાણ હાજર છે ગમમાં જવા બેઠા ભજન કીધું જવા દે મને તો. ભાઈ હું કહેતો હતો હું ટેબા વાળા ગયો હતો. હા ત્યાં બે વધારે આવે છે તો કપા તો ભરાઈ ગયા છે પાણીમાં. આમાં વરસાદ આવે એટલે આપણે કોને કહેવા જવાના છીએ?
ભરાવો તો ભરાવા દેવો. તો કાકા બગડી જાય કપા એવું તો છે થોડું પેલો હેઠો કોથળી કાઢે કે કાઢ્યું પણ આપણે તો મોડી ભરાઈ રહ્યા છે પાછું અને પાછો જોજે કોકના હેતમ ના કાઢો ને કે પાછી ખોટી ખાલી અત્યારે મગજ ના થાય. મોડી તો પણ હું આ વરસાદ ચાલુ જ રહે ગયું બંધ જ થતો નહીં એ તો જો ભરેલું રહે ને કપા કદાચ દૂધમાં ધલ તો વળી સિઝન બાકી જ આપણે એરંડા ઠોસી મેળવ્યું હોય. હા એરંડા સોંપી દેવું પડે એડાઈ એ તો બધું ભગવાનના હાથમાં છે. આપણા પાન તો શું જતા બરાબર તે તમે જો નીકળ્યા નહીં યાદ તો નહીં મેં આવે જાય અને હવે પહેલાં તો ને પાછો અત્યારે ચોમાના લપસી બપસી પડીએ તો તું લાવી દે હું નરવો હતો તું ના જાવ વખત મારી આવું એ ઘરમાં આ જવાનું આવું ગાગરા ના કરવા લપસી બપસી પડીએ તો પાછું અત્યારે ચોમાનું બધું હેરાન થઈ ગયું. હાથ પગ ભાગી જાય તો રોજો પડે હા બોલો બીજું બીજું તો આ બેઠો છું મને શાંતિથી તો કોમ કાઢો શું નહીં પાછું ભજન ગાતો હું બેઠો આ એનો તો હું હેડું જવું ને આવો દાદા લઈ ના જાને ત્યાં તું કહેતો ને બધું થોડી બગડી જાય હાથ કપા હા ભાઈ પેલા મુંબઈથી વળતા આવું છે એવાની વાત કે હજી તો વળ્યા જ નહીં એ તો એ તો નહીં આવું પેલા એ તમે નાહી જાય એ ઉતાવળા ખરા કે થોડા અમારા ભાઈ વરસાદ આવે ને એતર ભરાઈ જાય ને બધું ફેલ જાય એમાં ખૂબ કશું કરવાનું છે. આ તો ભાઈ ભગવાનના હાથમાં છે. એક હાથે હાલે ને એક હાથે ગાતા તો લઈએ ને આ તો બધી લીલા એની છે. આ ટાવરે હમુરદો આવતો નહીં મૂકું જઈને ગેમ બેમ રમું પણ હમુરદો ટાવરે જ નહીં આવતો શું કરવાનું તો કંટાળો આવો થાય એક તો બેટી શું કરે છે? આવો હાલાબા ખબર કે આવી જાતો આ જો ખબર હાથ જો કીધું લાઈન આવી બે આવું કરી અને ફોનમાં ગેમ બેમ રમું કીધું તે ઘેર બાબુ જોવા છે ને બેટી કંટાળે તો કીધું લાઈન ગેમ બેમ રમું તાણે તે ઘેર બે હતો હોય તો શાંતિથી આ વરસાદનો ઘેર બાપો જપ્પા જ નહીં દેતા ઓમ કેમ ટોપો વતાય કર્યું છે હા? એટલો અને તમે કેમ ઉપડ્યા તાણો હું પેલી શાકભાજી લેવા તો આવા વરહાદ ના આગ લારી બારી હોય તો કીધું લઈ આવું જાય ને ખીચડી બનાવી દેવાની આવા સોમાં તો ચાલે કરી શીશરી તો બનાવી હતી પણ છેલ્લી વખત ખાય એ વાત હાચી તાણ હવે શાકનો રોટલો જોવો કે ના ના જોવો તાણ. જોવો. કેવું ચાલતું બધું ઘેર બસ ચાલે જ રાગી એ તો પેલો પતરો થોડો અરખો કરો ઘેર બનાવવું છે ઘર તાણ. પણ ભાગે જમીન વાઈએ છે ને નાખા ભાઈ હોય છે શિવ બંગલામાં એ તો ત્રણ ભાઈ પણ ભેગા છે બધા એટલે મજૂરી કરે ને બધી એક ઘરમાં થાય કે જે તમે ભાગમાં જ વાવો છો હજી અમારે તો ભાગમાં તાણ જમીન જ નહીં હોય તાણ ચો વાવો અરે આ તમારા ભાગમાં છે જમીન નહીં અમારે નહીં જમીન તો નાઠાબા ના આવી એટલી તમારે નહીં આવી ના અમારે તો કોઈ નહીં સમ અમે તો મારા બાપાને ખબર અરે બેટી આવો હોભરજો હા તારા બાપો રહ્યા ને હા તારા બાપાના બાપો ઓહો ને નાથાબાના બાપો બે ભાઈ થોય રે હતા હા એ તો મને ખબર છે કે મારા ભા અને નાથાભા એવાના બાપો એ બે ભાઈ જ હોય તો બેટી યુવાન જમીન આવી એટલી તમારે કેમ ના આવે આમ એ તો આવડું મને ખબર નહીં કેમ એટલે તમે એવું કહેવો છો આમ? પૂછજે તાર બાપાને હા ને મારું નામ ના લેતો હા, હા. તો ભેગો છે તું એટલે મારા ભા અને નાથાભાના બાપો એટલે એ બે ભાઈ હતા એટલે ઈવન વખતની જમીન છે હા એવા વખતની જમીન છે રે એટલે તો એટલે- પૂછજે ઘેર જઈને તો પછી મારા બાપાને તો એકલો ને વધારે જમીન ના આવે હા આવે ને વધારે જમીન આવે યુવાન તો હું એ તો પૂછ્યું તાણે તો બેટી તમે ભાગમાં આવો છો આજ સુધી કારણ મને તો વાતની જ ખબર નથી હું જાઉં ઘેર ને પૂછજે આજે તો હું જઈને પૂછું જ બરાબર. બાપાને તાણ હા ટાઈમ થઈ ગયો મને જવા દે લે હું જાઉં બેટી હા હો. આ તો ગજબનું વાત છે તાણ મને આ સુધી તો ખબર જ નથી આ અમે તો ભાજે વાઈ વાઈને મરી ગયા મારા ઘેર જઈને બાપાને કહેવું પડશે કે આપણે જમીન છે ભાગમાં નહીં આવી અત્યારે જ જઈને કહું આજકાલ છો જો છે આ ખબર ના પડે બાજરી પલળા છે આ કઢાળા નહીં ખબર પડતી હોય કે આ જો દે અમારો ચા પીને જો દે જીકર શો જઈને બેઠો ને એ જ ખબર પડતી નહીં ઓમ જી આવે તીયા નહીં આપવા દે અહીં. હવે આ જોજે બાપા હો બાપા ખબર નહીં પડતી આજે મેં હેરાન થાઉં છું હવારોના વરસાદ પડેલા જોજે બાજરી પલળી અને થઈ જઈને બેહી રહેશે પણ એમાં કાયા કા તો હું કાયા હું દાદા આ તો મને હરખું કરા ટાઢ્યું કરાવું છું પણ અમે કરાવું છું તે કોઈ પલડી નહીં ગયું તે બૂમો પાડો છો અરે હું નહીં પલળી જાઉં પલળી જતો હું લઈ જાત માંથી કશું ના પલડી એમ થોડું કશું પલડતું પણ બસ બોલતા જ આવડે છે
ખબર ખબર પડતી નહીં બધા ચા સારું પડી પડી ગયા આયા બરોબર સારું પડી ગયા તો પણ પડી જ જાય કે નહીં આ તુજે ચાંદનો મથું તું તોય હજુ તો લે પેલું બાખું એ થઈ ગયું ને બધું કમ્પ્લીટ થઈ જ જાય કે તને થોડી વાર તારી વાટ જોઈ રહ્યો હું અને ખાવાનું ખાવાનું હોય મેં પડ્યું વધેલું ખાઈ લે પછી ખાવું પણ મારે તમારે કોમ છે અબાજ આવજો પેલા હું કોમ છે મજા આયા પડ્યું તો નહીં ને કોઈ નહીં કશું પડ્યું પણ આવું થોડી ચિંતા રાખો મારે કોમ છે પેલા હોય આવો બધું ખબર રાખું છું હું જવાનું હોય એમ થઈ થોડી બેહો ને આ તો હલલ કરે છે અરે હું અલગ અરખી કર બાજી જાય ના પાકે બેહો હું કહેતો જ કે હવે હું કહેતો તો હા આપણે એકલી ભાગવી જમીન વાવીએ છીએ હા તો આપણે જમીન છે નહીં હવે આપણે નહીં બકામાં ભાગું વાઈએ છે ભાગ જ વાયા જવાની છે આપણે ના જો મારા બા અને નાથાબાના બાપો હા એ બે હગા ભાઈ કે હા બે અગા ભાઈ હતો બરાબર બરાબર. અમે 15 વીઘા જમીન છે તો આપણા ભાગમાં જમીન ના આવે કોઈ નાથાબાને તો લીધી નહીં હવે એ રીતના તો ભાગમાં આવે બરાબર ત્રણ ભાઈ છે બરાબર એ મારા ભા છે બરાબર પણ હોય તો કોઈ જમીન લીધી નહીં તારી વાત સાચી પણ એમાં આગળની મને કોઈ ખબર નહીં જો કેમ ખબર નહીં આમ આપણે આપી જોવો યુવાન 15 વીઘા તો એની જગ્યાએ યુવાન હળાત આપી જો હળાત તમારે એકલો ને આપી જોવો તારી વાત તો સાચી છે છોકરા બરાબર પણ આથી કરીએ વાતની મને ખબર નહીં તમ તાણ આટલો બધો વર ચો કાઢ્યો તમે તાણ આ જમીન વાયામાં છો કાઢ્યો હોય તે એટલે તમે કહેવા નાથાબાન કે હું જઈને આવું તારે? અમાર ભાગ આલ દો અમોન તારા બધા બખાડા કરવા નહીં જવાને તો હું જાઉં છું શાંતિથી પણ કાયદેસરની તો ભાગ આપણો આવે કે હા પણ હવે જો આપણો ભાગ થતો હોય કાયદેસરનો હલકી શું થયું અમે ખબર પડી તું જોતી આ વાત લાયો આ તો બેઠા બેઠા વિચારતો હતો કીધું મારા બાપાને કેમ જમીન નહીં આમ તો હવે જોવા કે ઈવન ટેટ આર્ટ છે બધું તો આપણે કેમ નહીં હવે વિચારતો તો પણ કોઈને કીધું જ નહીં આવું થોડુંક લડ પણ એ તો અમે જગ જાય તો બધાની ખબર પડે આપણે હમુરથી જમીન નહીં ઈવન 15 વીઘા જમીન છે અરે તારી વાત તો સાચી છે તાણે એ તો હમણાં પેલી 4 વીઘા લીધી એ અલગ હોય એ તો મને મારો વભરમાં છે એ તો વય રીતના લીધી છે તાણે પણ એ આ 15 વીઘા શું કરવાનું હા તે હું જઉં છું ના તભાઈ પણ એમ નહીં શાંતિથી મોને તો બરાબર છે નક પાછું હું તને કાઢ નાખેલો છું કહી દેજો તમે એવું ઝઘડા નહીં કરવાના જો અમે કદી લડ્યા નહીં તું આ ઝઘડા કરવાની વાતો કરી છે ઝઘડા કરવાના જ નહીં કાયદેસરનો હક છે આપણો એ તો હક સાથે આપણો હક હવે હાલથી આજના ઝઘડા કરી લેવાની વાત ના કરે તું બે શાંતિથી એમ હું જઉં નહીં છું. પછી રે કોણ બેરા કરશે તો મેળ નહીં આવે હું કહી દઉં હા રે બાબુ હું સહે મને પેલા ખબર તો પડવા દે કે ભાગ જઈને કહું તો ખરા કે અમારી અડધી જમીન તો ના થતો ભાગ નહીં આલ્યો નકબર ત્રણ ભમાયો હું હા રે તું બખાડો કરીને હું જતા આવું છું તું બે તારા નહીં ના ના કે આપું. હું અંગાત આવું હાલે ના, જો. ના, નહીં આપું તારા આવું ને એના મોઢે વળગવા ખોટી મગજમારીઓ કરવા તું બે છો હા તો તમે સમજાઈ દેજો એવાને તમારી રીતના. હું સમજાવું છું તાણ કાયદેસરનો ભાગ છે આ મારો ઇન્નમ તો થોડું કોઈ હું કહું છું મારે કશું બીજું ખબર નહીં પડતી તમે ને ભાગ એરા ખાલી કહી દઈને કે હોવો છે તો મારે યાર 7 વીઘા હું ઘેર વાવું તો આગળ જાઉં ને હું આ ઘર બર હરખું કરું તાણે કાલ ઉઠીને મારા વિવાહ હોય તો કરવાનું મારે ઓય પેલી રહેવાનું તાણે વાત કરું છું તે ને ના મુઢ અમુક મોટો થઈ ગયો છું